अपने प्रियतम लाल से मिल बिछड़े जिन कोई, बिछुड़त दुख जाने वही जो कोई बिछुड़ा होय। जामे उपन्यो प्रेम फिर जेऊ दिए हुन जाय, ताको प्रेम कहत है प्रेम नाम ठहराय। जीव सहित या देह को बिसर जाय सब नेम, ना काजे तासो कहे पंडित प्रेमी प्रेम। પંક્તિઓ પરથી તમે સમજી જ ગયા હશો કે વાત પ્રેમની છે. લોક સાહિત્યમાં નજર કરીએ તો આવી કેટલી પ્રણય કથાઓ છે. એ પછી વીર માંગડાવાળા અને પદ્મા હોય, સુહિણી મેહાર હોય, શેરણી વિજાણંદ હોય, મેહ ઉજળી હોય, સોન કંસારી અને હલામણ જેઠવા હોય, ચાંદ વિનોદ અને મલુઆ હોય, કે રૂપી અને અર્જણ હોય, તો સાથે સાથે ગોરાંદે અને લાખણશી હોય, તો વળી આણલદે અને દેવરાને કેવી રીતે ભૂલી શકાય. આવી તો કેટલીય પ્રેમ કથાઓ છે કે જે પોતપોતાની રીતે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ. કદાચ આ વાત સાંભળીને આપણને કોઈ ચમત્કાર જેવી કૃતિ લાગે, કારણ કે આ સમયનો જે પ્રેમ છે એ પ્રેમ અને એ સમયનો પ્રેમ બંનેમાં લાખ ગાડાનો ફરક છે. ખરેખર પ્રેમ શું છે અત્યારની પેઢી કદાચ સમજી પણ ના શકે, કારણ કે અહીંયા તો 5-5 મિનિટ એમના પ્રેમ ફરતા હોય છે. એમ છતાં પણ એ સમયનો પ્રેમ કે જેની વાત જ અનોખી હતી. બસ આપણે એ વાતોને ફક્ત વાગોળી શકીએ છીએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આજે આપણે જે વાત સાંભળવાના છીએ એને દરબાર શ્રી પૂંજાવાળાએ શબ્દરૂપ આપેલ છે. વાતની શરૂઆત લેખક શ્રી કંઈક આવી રીતે કરે છે. વાત સાવ સાચી. અંતરને એવી ચોટ મારી ગઈ કે કાગળની ધરતી ઉપર ઉતાર્યા વગર જીવને જંપ નહીં વળે. વર્ષો વીતવા આવ્યા છતાં મારી આંખની સામે એ પ્રસંગ એવો ને એવો તરવરે છે. અમે સત્તાધાર જાતા હતા. મારા સાથીદારો મને વાર્તા કહેવા ધોકો ને ધડકી લઈ મંડાણા હતા. હું પાત્રોને પ્રસંગ મનમાં ગોઠવતો હતો ત્યાં અમરેલી સ્ટેશન આવ્યું અને ગાડી ઊભી રહી. અમારા ડબ્બામાં ચડવા માટે એક બેન આગળ આવ્યા. એમને યુવાન કહેવા જઈએ તો પ્રૌઢ લાગે અને પ્રૌઢ કહેવા જતાં જીભ યુવાન કેવરાવવા વળે. ભાચરા જેવું મુખમંડળ, પોળું કપાળ, સહેજ તીણી પણ તેજ વેરતી આંખો, તેલ નાખેલા છૂટા કેશ અને આખી બાઈનું અડધું ગરમ કુર્તું પહેરેલું. ચોખ્ખો ચણક બાપ જેવો હાડલો શરીરે વીંટેળો અને બગલમાં કાળી ચળકતી હોટી દબાવેલી, જાણે કે મારી વાર્તાનું જ પાત્ર સ્ફૂર્તિથી ડબ્બામાં પ્રવેશી રહ્યું હતું. ડબ્બાનું દ્વાર ખોલી એ અંદર આવ્યા. જગ્યા ન લીધી, ઊભા જ રહ્યા. ગાડી ઉપડવાની તૈયારીમાં હતી એ નીચે ઉતરી ગયા. એન્જિનથી છેક ગાડના ડબ્બા સુધી આખી ગાડી જોઈ વળી મારા જ ડબ્બાની સામે ઊભા રહી ગયા. ગાડી ઉપડી. એમના મુખના ભાવકોશમાંથી દુઃખ, વિષાદ અને શોકના શબ્દો હતાશાનો આકાર લઈ ઉઠ્યા. જેવી ગાડી ઉપડી કે એમણે ગાડી જેટલા જ વજનનો નિસાસો મૂક્યો. એન્જિન વરાળ કાઢે એમ એના નિસાસાને મુખમાંથી નીકળતા હું જોઈ રહ્યો. કંઈક બોલ્યા પણ ગાડીની ઘરઘરાટી વચ્ચે સાંભળ્યું અણસાંભળ્યું થયું. એમની બગલમાં દબાયેલી કાળી ચમકતી સોટીની જેમ મારા અંતરને ચોટનો ચમકારો મારી ગયા. ગાડીના પૈયા દોડતા થંભા ત્યારેય મારા વિચારના વર્તુળો તો ઘૂમતા જ રહ્યા. કોણ હશે? શું હશે? સમયની સાથે સાથે મારી જિજ્ઞાસાનો દોર લંબાતો જ રહ્યો અને એકદા એ દોર એના નિસાસાના નતાળ કૂવાને આંબી ગયો. અમરેલીના લાતીના વેપારી વનમાળી દાસના એ પત્ની હતા. બે જ માણસ હતા. છયા છોકરા હતા નહીં, પણ બેયને તનમનની તાળી લાગી ગયેલી. બંનેનો સંસાર મીઠો મહેકતો. શેઠાણી શેઠનો પડછાયો થઈને રે, શેઠ પણ શેઠાણીમાં જ સર્વસ્વ ભાળે. વનમાળી દાસ શેઠે એક દિવસ પોતાનો લાતીનો વેપાર વધારવા 4-6 મહિના માટે મુંબઈ જવાની પોતાની ઈચ્છા જડી શેઠાણીની પાસે હળવેકથી મૂકી. જડી શેઠાણીને ભારે આઘાત લાગ્યો. લાગલા જ બોલી ઉઠ્યા, મુઈ મુંબઈ? એને આખો રોટલો ખાતા અડધો ખાવું, પણ ઘરને છાંયે નિરાત તો ખીરી. શેઠને હૈયે આગળ વધવાની ઝંખના જાગેલી. ઈ કે, ભલા એમ તે કઈ બાપના કૂવામાં બુડી થોડું મરાઈશ. આ આપણા પાડોશી ઓતમચંદના છોકરા મુંબઈ જઈને કેવા જામી ગ્યાસ. તું તો વાણિયર ગાલાવેલી તે ગાલાવેલી જ રહી. જડી શેઠાણીએ જિંદગીમાં શેઠની સામે કોઈ દી છણકો નહીં કરેલો, એટલે શેઠ મુંબઈની વાત ઉપાડે અને શેઠાણી આખે હૈયું પરોવી અને પૂછી નાખે કે હાચે જ મારા હમ તમે મુંબઈ જવાના, મન મૂકીને જવાના? અરે ગાંડી, મુંબઈ ક્યાં ઘોડાને ઘરે હતું? કાલ 6 મહિના વીતી જાહે ને ગયો નહોતો એવો પાછો વળીશ. જોજે તો ખરી, તારા માટે આખી ને આખી નગરી લેતો આવીશ. ભોળી જડીને નગરીનું ક્યાં કામ હતું? એણે તો માની લીધું કે મારો વનમાળી નક્કી ઘરમાળી મટી અને વનમાળી થઈ જાહે. આમ શેઠ શેઠાણીને પટાવતા રે.
કાનો ગોકુળથી મથુરા પધાર્યા અને જેવા ઢોંગ રાધાની પાસે આદરેલા એવી જ પટાવણી વનમાળી શેઠે જડી શેઠાણીની સામે આદરિત, નામે વનમાળી. શેઠે તો આમ કરતા મુંબઈ જવાની તૈયારી આદરી અને શેઠાણી પણ શેઠની મુંબઈની ચિંતામાં પરોવાઈ ગયા કે એને હાચવશે કોણ? આ તો પરદેશનું ખાતું. સર સામાનમાં એમને કોઈ અગવડ ન આવે એમ બધું મેલી મૂકીને હારે બાંધી દેવું. જડી શેઠાણી ઓહળિયાની ડબ્બી બેગમાં મૂકતા બોલી ઉઠ્યા, આમાં તમને શરદી થઈ આવે જ ને, તઈ ચામાં નાખવા હુંટનો ભૂકો નાખુસ અને થોડાક તમારી તાશીરને ભાવે ને એવા ઓહળિયા નાખ્યાસ, લઈ લેજો. વળી પરદેશમાં માંદા પડશો ત્યાં તમારું કોણ વળી? શેઠ તો જડી શેઠાણીના ભોળિયા ભાવથી હસી પડતા, ખમીસ બેગમાં મેલતા શેઠાણીનો હાથ કરચલીવાળા કાંઠલા ઉપર ફરતા લાગણીવશ થઈ જતા. આ ખમીસ પહેરશે તઈ ખીજવાશે તો નહીં ને? એમ તો એમ, પણ હું એમને યાદ તો આવીશ. શેઠાણી ખોવાઈ ગયેલ જોઈ અને વનમાળી શેઠ પુરુષ સુલભ કંઈક નકતા નહીં ને પોતે શેઠાણીની એકલતાનો ખ્યાલ કરીને એ ઘડીક ખોવાઈ જતા. આમ થાતા મુંબઈ જવા આડો એક જ દિવસ રહ્યો. શેઠાણીને વિચાર ઉપડ્યો કે હુંય તે કેવી મુઈ વેવલી કરુંસ. શેઠને સંતાપ થાય એમ હોઈગ્યું મોઢું કરીને ફર્યા કરુંસ તે એમને કેવું લાગતું હશે? શેઠ અમથી મને ગાલાવેલી નહીં કહેતા હોય કાંઈક. લાતી વધાવીને શેઠ સાંજે ઘરે પાછા આવ્યા ત્યારે જડી શેઠાણી તો આનંદમાં હતા. વિયોગના દુઃખના કાદવમાં ખરડાતા મૂળ માથાને કમળે પ્રસન્નતા ધારણ કરી હતી. આ જોઈ શેઠ પણ આનંદમાં આવી ગયા અને એ આનંદથી બોલી ઉઠ્યા, અંતે તને વાત સમજાણી ખરી હો? એ તો ઠીક, પણ કાગળ પત્તર જરૂર લખજો હો. અરે કાગળ તો તારે 10-15 દીએ પોઈગ્યો સમજને. સવાર પડ્યું, ધરતીની ધણે નાડેથી પંખીના હૈયા ફફડે એમ શેઠાણીનું હૈયું ફફડી ઉઠ્યું. ગોવાળ ગાયુંના વછૂટેલા ધણને વાળી લે એમ અંતરને એણે વાળી લીધું. મુંબઈ જવાની સવારની 6ની ગાડીએ જમાનાનો લાજમલાજો છોડીને શેઠાણી શેઠને ઠેઠ સ્ટેશન સુધી વળાવવા આવ્યા. શેઠાણીનું મન રાખવા શેઠે પણ લોકાચારનો આગ્રહ ન રાખ્યો. ગાડી ઉપડી ત્યાં સુધી બેય એકબીજાની સામે જોયા કરે. ભળ ભલામણ કરવા જીભ ઉપડતી નહીં. હૈયાના બોલને વિજોગના ભારે ખંભાથી તાળા લાગી ગયા. ગાડી ઉપડી, જીભ ન ઉપડી, ખાલી હાથ ઉપડ્યા. ગાડી દેખાતી બંધ થઈ ગઈ. ગાડીના થડકા સંભળાતા ઓછા થયા અને જડી શેઠાણીને હૈયે ઉપડ્યા. તારના દોરડા કાપે એમ તન કાપી રહ્યું. થરથર. આટલું જ બોલાણું એ ગયા. કંઠે આવેલો ડૂમો અંતરમાં ઉતારીને શેઠાણી કામે લાગ્યા. ચિત્તનો પરવાણું તાઈ પાડોશીના છોકરાની હારે ગેલ કરીને હૈયું હળવું કર્યું. દિવસો ઉપર દિવસો પાણીના રેલાની જેમ વહેવા માંડ્યા. જડી શેઠાણી દિન બધો દેહને કામમાં ડૂબાડી દે પણ મનના દોડા મુંબઈ તરફ લાગી પડ્યા. ઘણેય મનને મુઈ વેવલી થાવસ. મારા શેઠને કેવું લાગે? વખતને જાતા વળી કેટલીક વાર. આટલા વર્ષ વયાઈ ગયા અને 6 મહિનાનો ખૂટતા કેટલીક વાર લાગે. ત્યાં તો 15 દિવસે કાળ આવી પહોંચ્યો. વેપારમાં લાભ થતો હોવાનું જણાવી ધંધાની વધુ જાણકારી માટે કદાચ મલબાર તરફ જવાનો એમાં નિર્દેશ હતો. તબિયત સારી હતી. શેઠાણીને આશ્વાસનના અંઘોળ ઉતારેલા. આમ 15 દીએ મુંબઈથી શેઠના કાગળ મીંડા વહેવા થવા. પત્રોના આશ્વાસન અને આશાના તાણાવાણા ઝડી શેઠાણીના એક લવાયા જીવનમાં હીર ભરતના બુટ્ટાની જેમ ગુથાઈ રહ્યા. કોઈની વાઢ જોયા વિના દિવસોય મીંડા વહેતા થવા. 6 મહિના વીત્યા હશે ત્યાં શેઠનો તાર આવ્યો કે અઠવાડિયામાં આવું છું. ત્યાં તો શેઠાણીનો હરખનો પારો ફાઈટો બહારે જવા માંડ્યો. શેઠ ધન કમાઈને ધન કમાવાના કિમિયા જાણીને આવતા હતા પણ શેઠાણીની તો મૂળગી મૂડી પરદેશથી પાછી વળતી હતી. વિયોગ અને સંયોગના જોડલા 6 માસની અવધિના સમયના સામસામા છેડલે બેહીને જડી શેઠાણીને ઝુલાવી રહ્યા હતા. ઘરને ઘસી ભૂસી જાડી ઝાપટીને અને આભલા જેવું બનાવી રોજ નવા કોર કપડાં પહેરી અને કામનકંતની વાટ જોઈને બેસી રહેતા. હવે તો ઘડીઓ ગણાય એમ કરતા 8 દિવસ પૂરા થયા પણ શેઠ નો આવ્યા. વરસ જેવડો જડી શેઠાણીને થઈ પડ્યો. એમ લોચવાતા 15 દિવસ નીકળી ગયા પણ અબઘડી આવવાના હોય એમ વધાવી લેવા શેઠાણી એ જ વસ્ત્રો અને અલંકારો ધારણ કરીને બાણાની સાંકળ ખખડવાની રાહ જોવે. આ મહિનો વીતી ગયો પણ ન ખબર કે ન ખત. એક એવો બીજો અને બીજો એવો ત્રીજો એમ 3 મહિનાની જડું જડાઈ ગઈ પણ નહીં ખબર કે નહીં અંતર. આ તે શું થયું હશે? વિજોગણ જુરી આંખમાં પાણીની એલિયું વરસાવી રહી. એ પાણી ખૂટ્યા. અંતરના તળિયે આગ ચંપાણી
ખાનદાન ઘરની ગભરું અબળા ક્યાં સુધી લોકલાજે ઘરના જેલખાને જકડાઈ રે. મલાજો મેલીને હવે તો એ પોતે જ ટપાલ કચેરીએ જઈ અને આતુર પ્રશ્ન પૂછે કે એમનો કાંઈ કાગળ છે? જવાબ મળે ના રે બેન, અને શેઠાણી સૂનમૂન થઈને પાછા વળે. 60 વર્ષ પહેલાં માણસાઈના દીવામાં દિવેલ સમાયે ભર્યા હતા. નાતીલાઓએ અને મહાજને ભેગા થઈને જડી શેઠાણીના જીવન નિર્વાહ માટે શેઠને 10,000ની મૂડીનું વ્યાજ બાઈને નિયમિત મળતું થાય એવો બંદોબસ્ત કરી દીધો છે. હવે શેઠાણીએ ટપાલ કચેરીનો માર્ગ પડતો મૂક્યો અને પગ રેલવે સ્ટેશન તરફ માંડ્યા. સ્ટેશને જતી વખતે રોજ પગમાં જોમ ભરાતું. દરેક ટ્રેનને સમયસર સ્ટેશને હાજર થઈ પૂરી ચોકસાઈની સાથે શેઠ ઉતરવાના જ એવા વિશ્વાસથી ડબ્બા તપાસી લેતા અને પછી મેં સાંભળ્યો એવો નિશ્વાસ મૂકી આટલું જ બોલતા, આજે નો આવ્યા. એટલું બોલીને ઘરે જતા રહેતા. નાતા ધોતા જમતા, કપડાં બદલતા અને શેઠનો સત્કાર કરવા ઘર હસી ઉઠે એમ ઝીણી ઝીણી ચીજ વસ્તુની હેરફેર અને ગોઠવણી કર્યા કરતા. વિદેશની વાટેથી એનો નાહોલ્યો અબઘડી આવવાનો હોય એટલા જ ઉમંગથી, પણ જીવ જીવની પાસે છે. ખોડિયું આળપમ પાળમાં પડ્યું. જડી શેઠાણીની 26 વર્ષની ઉંમરે શેઠ મુંબઈ ગયા. મેં જ્યારે શેઠાણીને જોયા ત્યારે એમની ઉંમર 45ની હશે. આમ 20 વર્ષના વાણા વાયા, બપોરા ઢળ્યા, સંધ્યાની લાલીમાની છાય ઢળવા લાગી, પણ સમયદેવની પાખ આ પ્રેમ પંખણી જડી ઉપર વીંઝાણી નહીં. લોકોના જોવણાની જિજ્ઞાસાએ ઘડી થઈ ગયેલી. કોઈ ટીખળીના ટીખળ સિવાય સમાજને એમાં રસ નહોતો રહ્યો. જડી શેઠાણી ગામની ગાંડીમાં ખપી ગયેલા, પણ મજાલ નહોતી અમરેલીના કોઈ હરામી આદમીની કે શેઠાણીની સામે મેલી નજર માંડીને જોઈ શકે. અને ભર જુવાનીથી પ્રૌઢાવસ્થાને આરે પહોંચતા સુધી જડી શેઠાણીનું સ્ટેશનનું એ જ આવાગમન રહ્યું. એ જ સ્વચ્છ સાડલો, કપાળે કંકુ, બગલમાં સોટી અને બધા ડબ્બાની તપાસ અને એ જ નિસાસો. આજે નો આવ્યા. દાય દુનિયા વચ્ચે પ્રેમનું આ અખંડ જંતર એક ધારું બજતું જ રહ્યું. આજે નો આવ્યા, આજે નો આવ્યા. જગતની ઘાંચીના બળદ જેવી ડાહી દોડ અને જડી શેઠાણીના પ્રેમની ગાંડી દોડ એક જ સાથે ચાલ્યા જ કરતી હતી. એક દિવસનો હમો ને ગાડીના ડબ્બા તપાસી શેઠાણીએ નિસાસો મેલ્યો કે આજે નો આવ્યા. ત્યાં દુનિયાનો કોઈ ડાયો આદમી બોલી ઉઠ્યો કે આજે નો આવ્યા હું, હવે જન્મારામય નહીં આવે. તારા શેઠને મળવું હોય ને તો જા હવે ભગવાનના દરબારમાં. અને બાઈએ પૂછ્યું, આપ ભગવાનના દરબારમાં જવાનો માર્ગ જાણો છો? હા, પડ જઈને પેલા રાજમહેલના કૂવામાં, ત્યાંથી સીધા તારા શેઠ પાસે જવાનો રસ્તો જાઈશ. સ્ટેશનથી ઘર તરફ ન વળતા જડી શેઠાણીના પગલાં સીધા રાજમહેલના કૂવા તરફ વળ્યા. એ જ હરખ અને એ જ જોમથી પગલાં કૂવાના કાંઠે લઈ ગયા. કચ્છો ભીડીને કૂવામાં પડતું મેલતા એટલું જ બોલ્યા, હું આવું છું. નશ્વર કાયા 2 દિવસ કૂવામાં દુર્ગંધ મારી રહી. કૂવો ગંધાતો બચાવવા જડી શેઠાણીની લાશને કૂવામાંથી કાઢી ત્યારે સમાધિસ્થ યોગીની જેમ પલાઠી ભીડેલી અવસ્થામાં નીકળ્યા. કાયા ગંધાઈ ઉઠેલી ત્યારે પુષ્પની પમરાટ ફેલાવતો સુગંધી આત્મા તો વનમાં જઈને વનમાળીને મળી ગયેલો. આજે અમરેલી સ્ટેશનથી પસાર થતાં મારી આંખો જડી શેઠાણીને જોવા આવલા મારે છે અને સ્ટેશનના ભારે કોલાહલ વચ્ચે તોલદાર નિસાસા સાથે શબ્દોના પડઘા સંભળાય છે કે આજે નો આવ્યા. બસ આવો હતો એ સમયનો નિસ્વાર્થ પ્રેમ. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.